બોલો ઘનશ્યામ મહારાજની જય. પ્રાર્થના મંદિરમાં બિરાજમાન અમારા વિદ્યાર્થીઓને ખૂબ સુખ આપી રહેલા શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, પૂજ્ય શાસ્ત્રી રામકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય સુવ્રત વલ્લભ સ્વામી, પૂજ્ય હરિદર્શન સ્વામી, પૂજનીય સંતો, મંચસ્થ મહાનુભાવો, સર્વે વહાલા ભક્તજનો, સુગ્ન વાલીશ્રીઓ, વહાલા વિદ્યાર્થીઓ, બધાને જય સ્વામિનારાયણ. નાના બાળકે બહુ મૌલિકતાથી સુંદર વ્યસન મુક્તિનું પ્રવચન આપ્યું. એમણે પોતે જ તૈયાર કરેલું, કોઈએ લખીને આપેલું નથી. નિર્દોષ બાળક એમના હૃદયમાં બિરાજમાન ભગવાન આપણને કંઈક કહી રહ્યા હોય એવું એમની વાણીમાં અહેસાસ થતો હતો. ઘણા વાલીઓ અહીંયા બેઠા છો, એ તમારું જ સંતાન તમને કંઈક કહી રહ્યું હતું. જો લાગુ પડતું હોય તો એ સ્વીકારજો અને વ્યસનને છોડજો. ગુરુકુલની ઘણી ઘણી વાતો થઈ. અહીંયા જે ઘડતર થઈ રહ્યું છે, ઘણા બાળકો જુદી જુદી હોસ્ટેલોમાં વગેરે ભણતા હશે, સારું શિક્ષણ મેળવી રહ્યા હશે, પરંતુ આ ગુરુકુલ સંસ્થા એમાં કંઈક વિશેષ પ્રેમ લાગણી સાથે એમનું ઘડતર થઈ રહ્યું છે. આ સંસ્થા મારી છે એવી ભાવના એ ભણે છે ત્યારે, અને ખાસ તો અમારા સંતોના હૃદયમાં એવી ભાવના હોય છે કે અહીંથી ગયા પછી એ આ ભગવાન, સંતો, સંસ્થા એને પોતાની માને. અને હમણાં આપણા વિદ્યાર્થીઓ ડૉક્ટર દયાળભાઈ, ડૉક્ટર કે ગઢિયા, અમારે ઝાલાવાડિયા સાહેબ અહીં બેઠા છે. આ બધા વિદ્યાર્થીઓ છે, ઘણા વિદ્યાર્થીઓ છે જૂના. એમના હૃદયમાં પણ આજે કેટલી ભાવનાઓ આ સંસ્થા પ્રત્યેની છે, લાગણી છે, સંસ્કારો રાખી રહ્યા છે. આ સંસ્થાને પોતાની માને છે. મારે 10 મિનિટ બોલવાનું હતું એટલે મને વિચાર આવ્યો કે મારે શું કહેવું. મારો અંગ તો મહારાજના ચરિત્રો કહેવાનું છે, ભગવાનની કથા કહેવાનું. અને આપણી વાતમાં ભગવાનનું નામ કે ભગવાનની કથા ન આવે તો એ વાણી વૈખરણી વાણી કહેવાય. મને પ્રસંગ યાદ આવ્યો કે આ ભાવનગર બહુ પવિત્ર ભૂમિ છે. આ વિસ્તારમાં બહુ માયાળુ લોકો રહે છે. અમારે વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે ને, મારે અહીંયા વચ્ચે વચ્ચે હું 1 દિવસ 2 દિવસ, મહિને 2 મહિને આવી જતો હોઉં છું. આ બાળકો બહુ લાગણીવાળા છે. ભલે બહુ સાધારણ પરિસ્થિતિમાંથી કદાચ આવતા હશે, એમના વાલીઓ અહીંયા બેઠા છે. બહુ લાગણીવાળા
અને દૈવી આત્માઓ છે. અહીંયા ભાવનગરમાં વર્ષો પહેલા દેવજી ભગતની ધર્મશાળા કહેવાય, ત્યાં સદાવ્રત અપાતું ને સ્વામિનારાયણ ભગવાન વરણી વેશે એમની તપસ્વી કાયા અને મહારાજની એ 16 વર્ષની ઉંમર, તપે કરીને કૃશ કાયા થયેલી, સારા એ ભારતની પદયાત્રા કરતા કરતા ભાવનગર આવ્યા. પ્રભુ વસ્તીમાં જતા નહીં, પણ દેવજી ભગતની ધર્મશાળા તો ભાવનગર વચ્ચોવચ છે. પણ ત્યાં એટલા માટે પધાર્યા, આપણે ત્યાં એક કહેવત છે કે જ્યાં ટુકડો ત્યાં પ્રભુ ઢુકડો. સદાવ્રત અપાતું હતું ને, બીજાને જમાડવાની ભાવના. જમવું ને એ તો પ્રકૃતિ છે હો, બધાને જમવાની તો પ્રકૃતિ, શીખવાડવું ન પડે, પણ બીજાને જમાડવાને એ આપણી સંસ્કૃતિ છે. આપણે જમીએ એના કરતા પણ વધારે સ્વાદ બીજાને જમાડવામાં છે. અને સદાવ્રત બંધાતું હતું, ચાલતું હતું, એટલે મહારાજ સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વર્ણી એ સદાવ્રતમાં પધાર્યા છે. મને આજે ભાવના તો એ થઈ કે 3 દિવસ પ્રભુ એ આશ્રમમાં રોકાણા છે. આપણે કોઈ પણ જગ્યામાં, કોઈ મંદિરે, કોઈ સંસ્થામાં 1-2 દિવસ મુલાકાતે ગયા હોઈએ તો શું કરીએ? ત્યાં જઈને શું કરીએ? આરામ કરીએ. પ્રસાદ લેવાનો થાય ત્યારે પ્રસાદ લઈએ. પણ વરણીએ શું કર્યું? નીલકંઠ પ્રભુએ શું કર્યું? એ સ્વયં પરમાત્મા છે. એમના તપશ્ચર્યા, અષ્ટાંગ યોગ જેમણે સિદ્ધ કરેલો છે, એ વર્ણિરાજ શુક્લકડી એમની કાયા છે. અખંડ ધ્યાનમાં અને સમાધિમાં રહેનારા એ નીલકંઠ વર્ણી, એ ત્યાં કેવળ ધ્યાન લગાવીને બેસી નથી ગયા. શું કર્યું એમણે? સદાવ્રત અપાતું હતું ને, ત્યાં સદાવ્રત આપવાની સેવા કરવા બેસી ગયા. જે આવે એને સદાવ્રત આપવા માંડ્યા, જાણે ગરધણી થઈ ગયા હોય. 2-3 દિવસ આવ્યા છે તો પણ એ સમયનો એમણે ઉપયોગ કર્યો, એમણે સેવા કરી. એટલા માટે તો આપણને એ પ્રસાદીની શું કહેવાય, ગોળી છે, ગોળી પ્રસાદીની છે. કે કોઈ તીર્થયાત્રાળુ આવતા હશે એને વર્ણી એ સદાવ્રત આપવા માંડ્યા. ઓ પ્રભુનું જીવન કેટલું પ્રેરણાદાયી છે ભક્તો. આપણું જીવન બહુ કિંમતી છે. એક એક દિવસ કિંમતી છે, એક એક ક્ષણો કિંમતી છે. આપણે આપણા એક એક દિવસને કંઈક આપણા જીવનથી કિંમતી બનાવીએ. કેવળ શ્વાસ લેવા એ જીવન નથી. કેવળ વિષય ભોગ ભોગવવા એ જીવન નથી. પણ આવા માનવ શરીરથી પરમાત્મા રાજી થાય એવું જીવન જીવવું, એ ભગવત સ્મરણ કરવું, અને કોઈના ઉપયોગમાં આવીએ, પરમાત્મા રાજી થાય એવી રીતે, એ જીવન છે. એ સાચી સંપત્તિ છે. નીલકંઠ પ્રભુ 3 દિવસ
દેવજી ભગતની ધર્મશાળામાં રોકાણા અને ત્યાંનો ભક્તિભાવ એવો હશે, પ્રભુને રોકાવાનું મન થયું અને રોકાઈને પણ એમણે આશ્રમની સેવા કરી, ઉપયોગી થયા. જે સ્વયં પરમાત્મા છે, આપણે જ્યાં જઈએ ત્યાં આપણો એક એક દિવસ, જ્યાં આપણે બેઠા છીએ, જે ક્ષેત્રમાં આપણે કામ કરી રહ્યા છીએ, ત્યાં આપણા જીવનને કંઈક દિવ્ય બનાવીએ. અને દિવ્યતા તો વાલા ભક્તજનો, આ લોકમાં આપણે ઘણું મેળવીએ. અત્યારે તો બહુ પ્રગતિનો સમય છે, ભગવાને બહુ સુખિયા બનાવ્યા છે બધાને, પણ ખાલીપો પણ બહુ મોટો છે હો. એટલી દોડ છે અને દોડવું જ પડે. અમારે દોડવું પડે. આ સંસ્થા ચલાવવી હોય, અમારો હેતુ એ છે કે શિક્ષણની સાથે ભગવાન આપવા. અહીંયા એમને બેસીએ ભગવાન આપવા તો કોઈ ન આવે હો. આટલા બાળકો અહીંયા રહે છે શા માટે? અહીંયા મા બાપ બેઠા છે, કોઈ સંસ્કાર આપવા મૂકી નથી ગયા હો. આ તો વાતું થાય છે, ભણવા મોકલે છે. અને સારું શિક્ષણ, સારી વ્યવસ્થા, ઓછી ફી, એટલે બાળકો અહીંયા આવે છે સારા શિક્ષણને હિસાબે. એને તો પૈસાવાળું થવું છે અને થવું જ જોઈએ. ભગવાન પોતાના ભક્તને સુખી જ બનાવે. બીજાને આપે તો પોતાના ભક્તને કેમ ના આપે? ને એમાંય બધાય આ સ્વામિનારાયણને જોવે ને એટલે આ લોકમાં એવું કહેવાય હો કે આ સ્વામિનારાયણ બધા પૈસાવાળા. એ બધા પૈસાવાળા. સ્વામિનારાયણ ભગવાને વરદાન આપ્યું છે કે મારો આશ્રિત થાય, એના ભાગ્યમાં રામપાત્ર લીખવું હોય તો અમને આવો, પણ મારો આશ્રિત ક્યારેય અન્ન વસ્ત્રથી દુખી ન થાય. બીજું વરદાન એમને અંત સમયે તેડવા આવવાનું આપ્યું. આજે પણ ભગવાન પોતાના આશ્રિતોને તેડવા પધારે છે. આ સ્વામિનારાયણ ભગવાનના વરદાન છે. અને એમની શિક્ષાપત્રી પાળે એ જીવનમાં પોતે દુખી ન થાય અને પોતાના પરિવારને પણ સુખી કરે. એ આ ગુરુકુલની સાઈડ પ્રોડક્ટ છે. શિક્ષણ તો બધી જગ્યાએ મળે છે. અહીંયા સારું શિક્ષણ છે. સારા શિક્ષણ સાથે એના જીવનમાં એ સુખી થાય, એના માતા પિતાની સેવા કરે, એના પરિવારને સુખી કરે, પોતે એવો સાચો ભક્ત બને અને આ લોકમાંય સુખીઓ થાય અને પરલોકમાંય સુખીઓ થાય. એક પેલું સ્લોગન આવે છે ને LIC વાળાનું, જીવન કે સાથ ભી અને જીવન કે બાદ ભી, જિંદગી કે સાથ ભી અને જિંદગી કે બાદ ભી. આ ગુરુકુલ એમાં શિક્ષણ મેળવે છે એ આ જીવનમાં તો સુખી થાય છે, જીવન કે બાદ ભી. એ ભગવાન રાખે, સારું જીવન જીવે, અંત સમયે ભગવાન તેડવા આવે છે અને એ ભગવાનના ધામમાં જાય છે. વાલા ભક્તજનો, અહીંયા સારા શિક્ષણનું એક માધ્યમ છે. એ બાળકો આવે એના હૃદયમાં ભગવાન રેડવા, પોતે નિર્વ્યસની બને, માતા પિતાનો સેવક બને, બીજાને ઉપયોગી થાય અને એક દેશની પણ એક સેવા કરનારો બને. એવી બહુ ઊંચી ભાવના ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની હતી. અને આજે પણ અમારા ગુરુ પૂજ્ય દેવકૃષ્ણદાસજી સ્વામી બહુ પવિત્ર સંત છે. એમનું સાધુતામય એવું જીવન છે.
અમારા જીવનમાં કંઈ સારું દેખાય છે ને, એ એમના જીવનને આભારી છે. ગુરુના બહુ પવિત્ર સંત છે એ મારા ગુરુ મહારાજ, મારા પૂજ્ય મહંત સ્વામી. આજે સ્વામી આ પ્રસંગે પધારી શક્યા નથી, પણ આપ સૌ ભક્તોને સ્વામીએ રૂડા આશીર્વાદ સાથે જય સ્વામિનારાયણ કહ્યા છે. નહીં વાલા ભક્તજનો, વાલા વાલીઓ, આ સંસ્થાના નિર્માણ અમારા અહીંયા સમાજ શ્રેષ્ઠીઓ બેઠા છે, એમની પુણ્ય લક્ષ્મી પણ વપરાઈ રહી છે. અમારે અહીંયા સરસ મજાના ગ્રાઉન્ડો બન્યા છે. આજે હું યાદ કરીશ અમારા વિશ્રામભાઈ વર્ષાણી, એ તો સિસલ્સ રહી છે આફ્રિકા, પણ એમણે એના બાળકો અહીંયા નથી આવવાના, પણ આ બધા બાળકોને પોતાના બાળક માને છે. અને એમણે આ 4 કરોડ રૂપિયાને ખર્ચે આવો નેશનલ કક્ષાનો સ્વિમિંગ પુલ, આ ટેનિસ કોર્ટ, આ બધા ગ્રાઉન્ડો નેશનલ કક્ષાના છે કે આ બાળકો અહીંયા રમે અને એમને લાભ મળે એવી ભાવનાથી. અહીંયા અમારે આ સ્કૂલના હજી ઉપર 2 માળ બાકી છે. વિદ્યાર્થીઓની એડમિશન હોય છે તો ના કેવી પડતી હોય છે, પરંતુ હમણાં થોડીક સંસ્થા પણ આ જ બાળકો માટે અમદાવાદની અંદર એસજી હાઈવે ઉપર કેનાલ કાંઠે, અમદાવાદ ગાંધીનગર વચ્ચે નર્મદાની મુખ્ય કેનાલ કાંઠે બહુ સારા લોકેશનમાં, મોટી મોટી યુનિવર્સિટીઓ આજુબાજુમાં છે એવા સારા લોકેશનમાં 10 એકર જમીનમાં આજે ત્યાં સંસ્થાનું નિર્માણ થઈ રહ્યું છે. અત્યારે બાંધકામનો 6થો માળ ચાલે છે. 12 માળનું મકાન થાય છે. જમીન ઘણી છે પણ બહુ કિંમતી છે. બાળકોને ગ્રાઉન્ડો મળે, સારી વ્યવસ્થાઓ મળે એટલે થોડાક માળ ઊંચા લીધા છે. 3,80,000 સ્ક્વેર ફૂટનું બાંધકામ ચાલે છે, એટલે બહુ મોટું બાંધકામ છે. 1500 વિદ્યાર્થીઓ ત્યાં ખૂબ સારી રીતે રહી શકશે એવું છાત્રાલય તૈયાર થાય છે. અને એટલા માટે આ બાળકો માટે અત્યારે બહુધા સારા ગુજરાતમાંથી કોલેજ કરવા માટે વિદ્યાર્થીઓ અમદાવાદ જાય છે. આજે આઈટીનું અને ઉચ્ચ શિક્ષણનું હબ એ અમદાવાદ બન્યું છે, ત્યારે એ બાળકોને ત્યાં રહેવા જમવાની ઘણી તકલીફ હોય છે. સાથે મા બાપને સંસ્કારોની પણ ચિંતા છે. બીજું ગામડાના બાળકો હોય તો ઘણીવાર એમના માતા પિતાને એ પોતાનું એટલું એજ્યુકેશન ન હોય તો એ બાળકોને માર્ગદર્શન પણ હોતું નથી. તો એ બાળકો એ સંસ્થામાં આવશે, બહુ નોમિનલ ફીમાં, જે ખર્ચ થાય એટલી ફી લઈને એ બહુ સારી સુવિધા સાથે એ બાળકો ત્યાં રહેશે અને એમનું સ્કિલ ડેવલપ થાય એવું માર્ગદર્શન તજજ્ઞોને બોલાવી અને એની સ્કિલ ડેવલપ કરવામાં આવશે. અત્યારે જે સરકારી નોકરી માટેની પરીક્ષાઓ હોય છે એ બધી પરીક્ષા આપવા માટેનું પણ માર્ગદર્શન ને સેન્ટર ત્યાં બનશે અને એના માટેનું બાંધકામ મોટું થઈ રહ્યું હોય એટલે અહીંયા થોડીક રૂકાવટ આવી છે, પણ થોડા જ આવતા સમયોમાં આ માળ આગળ માળ લેવાય અને અહીંયા પણ બાળકોને પૂરી આગળની વધારે વિદ્યાર્થીઓને એડમિશન આપી શકાય એવો પ્રયાસ જરૂર થશે. અને અહીંના સુગ્ન બધા જે ભાવિકો છે એ પોતાની પુણ્ય લક્ષ્મી પણ આ સુંદર કાર્યમાં વાપરી રહ્યા છે. ખરેખર આપણે સૌ સાથે મળીને, આપણે તો બહુ થોડા સમય હશું પણ આવી સારી સંસ્થાનું નિર્માણ આપણે કરીશું તો વર્ષો સુધી એ બાળકોને સંસ્કાર સાથે સારું શિક્ષણ મળી રહેશે. અને આજના સમયમાં બાળકોને, યુવાનોને
આ વાતાવરણની બહુ મોટી જરૂર છે અને સંસ્કારો મળશે અને ભગવાન સાથે રાખશે ને તો સોનામાં સુગંધ ભળશે અને બહુ એમનું જીવન દિવ્ય બનશે. એના પરિવારને, કુટુંબને, સમાજને એ બહુ મદદરૂપ થશે, સુખી થશે, એમનું જીવન દિવ્ય બનશે અને આપણે સૌ એમના નિમિત્ત બનીશું. ભગવાન આપણી ઉપર, અમે સંતોએ જીવન આપ્યું છે, બહુ તપસ્વી સંતો છે. કોઈ નજીક હશે તો જરૂર સંતોના જીવનથી તમે જાણતા હશો. નજીક ન હો તો ભાવનગર વાસી થોડાક નજીક આવજો. ચાલુ દિવસમાં પણ આવીને અડધો કલાક સંતો પાસે બેસજો, બહુ આનંદ આવશે. અને ભગવાનને રાજી કરવા માટે આ સંસ્થા ચાલી રહી છે. આપ સૌ એનાથી સારી રીતે વાકેફ છો. બસ વાલીઓ પણ જરૂર, મેં થોડી વાતો કરી છે એને યાદ રાખી અને જીવનમાં ઉતારવા માટે પ્રયાસ કરજો. આટલી વાત સાથે વિરમું છું.